હાય ફ્રેન્ડ્સ, તો જો સવારમાં કૃષ્ણાને રમવા માટે શું જોઈએ છે. એના રમકડા તો સાઈડમાં પડ્યા હોય છે ને એ અરુણા સાથે વાસણથી રમે છે. અને આજે આપણે બનાવવાનું હતું ઢોકળીનું શાક. તો સૌથી પહેલાં આપણે ચણાના લોટને 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એને સૌથી પહેલાં ચારી લેવાનો છે. અને 1 વાટકી છાશ લીધી છે અને ઉપરથી થોડુંક પાણી ઉમેર્યું છે, એટલે 1.5 વાટકી જેટલું આપણે છાશને પાણી મિક્સ કરીને લીધું છે. અને એમાં મીઠું, હળદર અને થોડુંક લસણવાળું મરચું એડ કર્યું છે અને સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને થોડુંક ઉકળી જાય પછી ચણાનો લોટ એડ કરી અને એક જ સાઈડ મિક્સ કરી અને ઢોકળીને બફાવા દેવાની છે. અને 5 થી 7 મિનિટ સરસ રીતે બફાવા દીધી છે. અને બફાઈ ગયા પછી આપણે એને આવી રીતે સરસ પોળી કરી દેવાની છે અને પછી એને કટ કરી લેવાની છે. અને પતલી ઢોકળી, અમારા ઘરમાં બધાને પતલી જોઈએ છે એટલે સરસ પતલી ઢોકળી બનાવી લીધી છે. અને પછી થોડુંક તેલ મૂક્યું છે તપેલીમાં, ને રાઈ, જીરું અને હિંગનો વઘાર કર્યો છે અને થોડાક ટમેટાં એડ કર્યા છે. અને પછી લસણવાળું મરચું એડ કર્યું છે અને પછી થોડું પાણી એડ કરી અને એમાં મીઠું, હળદર ને ધાણા જીરું એડ કર્યું છે અને પછી ચડવા દીધું છે. અને પછી જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે અને પાણી ઉકળી જાય પછી આપણે એમાં ઢોકળી એડ કરીશું. અને ઢોકળી એડ કરી અને એને 5 થી 7 મિનિટ તમારે જેટલો રસો રાખવો હોય એટલું ઉકળવા દેવાનું છે. અને તૈયાર છે આપણું ઢોકળીનું શાક. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો.